સવાર પડી ગયું છે, પક્ષીઓ ગરવા કરે છે. અને કાલે તો લાઈટ નથી ને તો મશીનમાં કપડાં નાખ્યા હતા. આજે સવારમાં નાખી દીધા. એ પાણી કાઢી નાખશું, બીજું પાણી ભરશું, એના પછી બીજા કપડાં ધોઈશું. આ બાજુ પાણી ગરમ થાય છે. આ રસોડાનું બાયણું વખાઈ જાય છે. આ હેન્ડલ છે ને, આ સળિયો ભરાવવો પડશે. આ રીતે ભરાઈ દઈએ ને એટલે વખાઈ ના જાય. નહીંતર પવન બહુ છે ને તો ઘડે ઘડે વખાઈ જાય અને રસોડામાં બહુ ગરમી લાગે. ચા ઉકળે ત્યાં સુધી બેઠ બેઠા વાંચો બોટલ. સવારમાં ચા જોઈએ. ચા પીધા પછી ચાલુ કરીએ. આજે તો ટિફિન છે, રોટલી કરવાની છે અને શાકમાં શું બનાવું? ચલો પહેલા ચા પી લો, પછી વિચારો. ચાલો તમે બધા પણ ચા પી લો. જુઓ, તમને દેખાય છે ને કેટલી બધી ધૂળ છે. 2 રૂમમાં એટલી છે. કચ્છમાં પવન જ એટલો છે. બાકી પવન ઘૂઘવાટા મારે છે ને. કેટલો પવન છે. કાલે લાઈટ નથી ને તો અહીંયા સુઈ ગઈ હતી આંગણામાં. લાઈટ નથી પણ પવન બહુ હતો ને એટલે લાઈટ નથી, એનો અહેસાસ નહોતો થતો. સુઈ ગઈ હતી, ઊંઘ આવી ગઈ હતી. અને સુઈને ઉઠીને મોઢું ધોવા ગઈ ને, ઓહો, મોઢા પર એટલી બધી ધૂળ તમે જુઓ તો. મોઢું ધૂળથી ભરાઈ ગયું. બોલો. 1:30 થયો છે ને, ભૂખ એવી લાગી છે તો પહેલાં ખાવાનું પતાવી દઈએ. તો આમાં મેં લીધું છે ઘી ગોળ. બહુ ઘી નથી લીધું કારણ કે પ્રેશર વધી જાય તો. અને આ મગની દાળનું શાક છે, રોટલી અને કાચું કાચું મરચું. તો અનબોક્સિંગ કરીએ. અમે જો અહીંયા રોડ ઉપર અનબોક્સિંગ કરવા બેસી ગયા. અધીરા બોક્સ. બટરફ્લાય. માથું ઓરે ભેગું નથી થયા. એવું નથી કેટલું બધું કામ છે, પણ બપોરે સુઈ ગયા તો ઊંઘે ના આવી. પછી ફ્રીજમાંથી લઈને દહીં પડ્યું હતું તો ઝેરી નાખ્યું અને ડબ્બા ખાલી કર્યા. બધું થોડું થોડું ભરીને રાખ્યું હોય. પાણી નહોતું તો પાણી ભર્યું. અત્યારે રસોડામાં પોતું કર્યું. હજુ તો કચરો ઊભો છે. કેટલું કામ કરું. માથું તો આ જોરું જ નથી કાલે. શું કરીએ, કામ બહુ પકે છે.